ખૂબ જ આનંદની અનુભૂતિ છે કે આજે સ્વાતંત્ર્ય દિનના 80મા વર્ષના પ્રવેશના શુભ ટાણે અંધકન્યા પ્રકાશ ગૃહ વિદ્યાલય મેમનગર ખાતે કે જેમાં 170 અંધકન્યાઓ વિદ્યાભ્યાસ સંકુલમાં કરે છે તેમાં સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી દીપિકાબેનના આમંત્રણથી ધ્વજવંદન કરવાનો વિશેષ લાભ મળ્યો। મારી સાથે સજ્જન ટાવર આધ્યાત્મિક યોગ કેન્દ્રના માનવંતા ચંદ્રિકાબેન જાની અને મિટ્ટુ મેડમ પણ પધારેલ। સ્કૂલની બાલિકાઓ જેઓ દિવ્યાંગ છે તેઓએ દેશભક્તિના ગીતો મ્યુઝિક રિધમ સાથે રજૂ કરેલ। મારા હસ્તક ધ્વજવંદન કરાવવામાં આવ્યું। રાષ્ટ્રીય ગીત જનગણ મન અને વંદે માતરમ રિધમસર ગાઈને શહીદોને શ્રદ્ધાંજલિ, અમર રહોનો જય ઘોષ, જય જવાન, જય કિસાનના નારા તેમજ દેશને સ્વતંત્રતા અપાવનાર વીર સપૂતોના નામોને યાદ કરી રૂલિંગ સરકારના પ્રધાન સેવક અને વિશ્વગુરુ યશસ્વી વડાપ્રધાનશ્રીની ઉમદા કાયાશક્તિને બિરદાવી દિવ્યાંગ બાળકોએ સરસ મજાના દેશભક્તિ ગીતોનો મ્યુઝિકલ ભાવ દર્શાવી રસતરબોળ કરી દીધા। સર્વ ભવંતુ સુખીન ના દિવ્ય આશીર્વાદ સાથે બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું। આ પવિત્ર સ્વાતંત્ર્ય દિને શુભેચ્છાઓ આપી દિવ્યાંગ બાળકો મજબૂત રહે, પગભર બને તેમજ કાયાકુશલતાથી પોતાના કાયા પૂર્ણ કરે તેવા શુભેચ્છાઓ આપી। મુખ્ય અતિથિ તરીકે મને તેમજ આમંત્રિત મહેમાન તરીકે ચંદ્રિકાબેન જાની યોગ ટ્રેનર સજ્જન ટાવર મેમનગર બોલાવવા બદલ સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરું છું। ધન્યવાદ। વિજય વ્યાસ દાદા રીટા બેંકર યોગી ગુ યો બો જ્યોતિષી સોશિયલ એન્કરના આત્મીય વંદન ભારત માતાની જય। અંબિકા ગામ આધ્યાત્મિક યોગ કેન્દ્ર વિજયદાદાના સાનિધ્યમાં ઘાટલોડિયા વોર્ડ અમદાવાદ મ્યુ કોર્પોરેટ્સ શ્રીમતી રિંકુબેન પટેલ અને માનવંતા જાગૃતિબેન પંડ્યાના વરદ હસ્તે દરેક યોગીભાઈ બહેનોએ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી તિરંગા યાત્રા કાઢી રાષ્ટ્રીય ગીત જનગણ મન તેમજ વંદે માતરમના ગીત ગુજરાવ સાથે રાષ્ટ્રના શહીદો અમર રહે, જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત, ભારત માતાની જયનો લલકાર કરી ભવ્ય ઉજવણી કરી। વિજયદાદા, નિકુજ પટેલ તેમજ મનુભાઈ વિરાણીના ભવ્ય વંદન ભારત માતા કી જય। વંદે માતરમ। અને આપણે અત્યારે જે આઝાદ કરી રહ્યા છે એ લોકોનો પણ આપણે ખૂબ દિલથી એ લોકો જે આપણા માટે જે બલિદાન આપ્યું છે એમને આજે આપણે યાદ કરીને આપણે એમની જે શહીદી છે એને આપણે યાદ કરવી જોઈએ અને આગળ આપણે આવી જ રીતે સ્વાતંત્ર્ય ફરતા રહીએ, આઝાદ ફરતા રહીએ એ માટે આગળ આપણે પણ પ્રયત્ન કરવા પડશે। કારણ કે અત્યારે તમને પણ ખબર છે કે ઘણું બધું ઉપર લેવલ વિરોધ પક્ષના ઘણા બધા જે કાર્યો થઈ રહ્યા છે તો એના માટે આપણે થોડું સજાગ બનીને આપણે પણ આ લેવલ પર આ બાબત પર થોડું ગંભીર લઈને આપણે બધાએ એક થઈને એકતા આપણી જે ભારત માતા છે એનું એક આપણે એકતા અને અખંડિતતાનું જે એક સૂત્ર છે એને આપણે સાર્થક કરવું પડશે। કારણ કે અત્યારે ઘણી બધી જે છોકરાઓ જેનઝી જે કહીએ છીએ એ જેનઝીનું અત્યારે ઘણું બધું જોર છે, વિરોધ પક્ષનું ઘણું બધું જોર છે જે હમણાં ઘણી બધી જનતંત્ર મંતર જે જેનઝીએ આખી ખૂબ ખૂબ દરેક આપણી સેવાઓ બે બહેનો એટલી બધી કરે છે। સામેથી ફોન કરીને કે દાદા કંઈક કામ હતું એ જાગૃતિબેન પંડ્યાને પણ બે શબ્દો સ્વાતંત્ર્ય દિને પ્રસારિત કરવા। બોલો ભારત માતા કી જય, વંદે માતરમ। સ્વાતંત્ર્ય દિવસે તમારી બધાની શુભેચ્છા પાઠવું છું। તમામ અંબિકા ધામ યોગના વડીલોને આભાર વ્યક્ત કરું છું કે તેમણે અમને આમંત્રિત કર્યા અને 80મા સ્વાતંત્ર્ય દિવસે અમને મહેમાન તરીકે
તરીકેનો આવકાર આપ્યો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.